चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें। આજે આપણે વાત કરવાની છે દુઃખને દૂર કરવાના 4 ઉપાયો। એ પહેલા એક નાનકડી વાર્તા, જો કે સત્ય બની ગયેલો પ્રસંગ। મહાભારતમાં ભગવાન વેદવ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનનો આ પ્રસંગ લખેલો છે। જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકામાં આવ્યા, ત્યારે ભગવાનની પાસે સાત્યકી નામના એક મહાન યોદ્ધા હતા। એકવાર શ્રી કૃષ્ણ ભગવાન, બલરામજી, આ સાત્યકી ત્રણેય જંગલમાં વિચરણ માટે ગયા। ચાલતા 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 ખૂબ દૂર નીકળી ગયા। રસ્તો ભૂલાઈ ગયો। ઘણી મહેનત કરી, રસ્તો મળે નહીં। સાથે કોણ છે? ભગવાન છે। ક્યારેક ભગવાન પણ રસ્તો ભૂલી જાય છે, એટલે આપણે ક્યારેક રસ્તો ભૂલાય તો? ખૂબ મહેનત કરી, સાંજનો સમય થઈ ગયો, હવે કરવું શું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, સાંજનો સમય છે, અત્યારે સૂઈ જઈએ। બે સૂવે, એક જણાએ ધ્યાન રાખવાનું। વારા ગોઠવાયા, દર 2-3 કલાકે સૂતા હોય એ જાગે, જાગતા હોય એ સૂવે। સૌથી પહેલો વારો આ સાત્યકીનો આવ્યો। શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ બંને ભાઈઓ સૂતા છે। સાત્યકી બંને ભાઈઓની રક્ષા કરે છે। દ્વારિકાના મહાન યોદ્ધા, સુરવીર, સુરાતન એના અંગે અંગમાં ભરેલું। અને એ વખતે બ્રહ્મ રાક્ષસ ત્યાં આવ્યો। જ્યાં ભગવાન ઉપર પ્રહાર કરવા જાય, એ જ વખતે સાત્યકીએ એમને રોક્યો અને એમની સાથે યુદ્ધ ચાલુ કર્યું। ક્યારેક સાત્યકી આ રાક્ષસને મૂકો મારે, ક્યારેક રાક્ષસ છે એ સાત્યકીને મૂકો મારે। પણ જ્યારે આ રાક્ષસ સાત્યકીને મારે અને સાત્યકી રડવા લાગે અથવા તો બૂમ પાડે, એટલે આ રાક્ષસમાં એવી જાદુઈ શક્તિ હતી કે કોઈ વ્યક્તિ રડે એટલે એનામાં શક્તિ ડબલ થાય, એ મોટો થતો જાય। 3-4 મુક્કા માર્યા, સાત્યકીને પીડા થઈ અને બૂમ પાડી એટલે રાક્ષસ વધવા લાગ્યો। જોતામાં તો જબરજસ્ત મોટો થઈ ગયો। સાત્યકી મૂંઝાયો, આનું કરવું શું? સાત્યકીનો વારો પૂરો થયો, બલરામજી આવ્યા। સાત્યકી કીધું કે ધ્યાન રાખજો ભાઈ। બલરામજી કે કાંઈ વાંધો નહીં, ગદા લઈને આવ્યા। પેલા તો આવતા વેદ 2-3 ઝીકી દીધી ગદા। ઓલો બ્રહ્મ રાક્ષસ કે આ તો ભૂકા કાઢી નાખશે આપણે। પણ બલરામજીને ખબર ન પડે અને જે બલરામજીને મૂકો માર્યો અને બલરામજીને પીડા થઈ, એમને બૂમ પાડી, તરત જ આ સાત્યકી મોટો થવા લાગ્યો। જેમ જેમ મારે, સામેવાળો બૂમ પાડે, એમાંનું કદ વધતું જાય। સાત્યકી તો થાકીને સૂઈ ગયેલો। બલરામજી એ પણ મૂંઝાયા અને ભગવાન કૃષ્ણનો વારો આવ્યો। અને શ્રી કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવી ગયો કે એ મારે અને જો આપણે દુઃખી થઈશું તો આનું કદ વધે છે। એટલે શ્રી કૃષ્ણ ભગવાનને જેવો મૂકો માર્યો એટલે કૃષ્ણ ભગવાન હસવા લાગ્યા। જેવા હસ્યા એટલે સાત્યકીનું કદ અડધું થઈ ગયું। બીજો મૂકો માર્યો, પાછા હસ્યા। જેમ જેમ હસતા ગયા એમ એમ આનું કદ નાનું થતું ગયું અને આવડો એવો થઈ ગયો। પછી એક ઢીકો મારીને ઘાલી દીધો જમીનમાં। That's all. શ્રી કૃષ્ણ ભગવાને આ બ્રહ્મ રાક્ષસને મારી નાખ્યો। આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે, પણ એનો સાર આપણે સમજવા જેવો છે કે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે, મન ધાર્યું થતું નથી, કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે, ત્યારે જો આપણે દુઃખી થઈએ તો એ મુશ્કેલી 2 ગણી વધી જાય છે।
બલરામજી અને સાત્યકી એ જેમ જેમ દુઃખી થતા ગયા એમ બ્રહ્મ રાક્ષસ હતો એ વધતો ગયો, પણ ભગવાન હૈસા આનંદમાં આવતા ગયા તેનું કદ નાનું થતું ગયું. ત્યારે સાર એટલો છે કે જીવનમાં ગમે તેવું મોટું દુઃખ આવે, પણ એ દુઃખની પરિસ્થિતિમાં જો આપણે નાસીપાસ થયા અથવા તો મૂંઝાયા તો એ દુઃખનું કદ બમણું થશે. પણ એ આવેલું દુઃખ એમાં આપણે હળવા ફૂલ રહીશું તો એ દુઃખ દૂર થઈ જશે. ત્યારે એ ખૂબ મોટા લેખક થયા. એમણે 4 ઉપાય બતાવ્યા. એમાં પહેલો ઉપાય એ લખ્યો કે લાફ ઇન ટ્રબલ. જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે મૂંઝાવાની જરૂર નથી. મુશ્કેલીમાં પણ તમે હસતા રહો. તમને એમ થતું હશે કે સ્વામી તમને ન ખબર હોય કેવી મુશ્કેલી આવે. 32, 35 વર્ષના દીકરા થઈ ગયા હોય અને સગાઈ ન થાય, એમાં કેમ હસવું? 3 મહિનાથી ધંધો ગોતતા હોઈએ, 1 પણ રૂપિયાની આવક ન હોય અને ધંધાનો મેળ થાય નહીં, અને એમાં અમારે કેમ હાસ્ય રેલાવવું? પણ આ ખૂબ મોટો સમજવા જેવો સિદ્ધાંત છે. સ્વેટ માર્ડન નામના ખૂબ મોટા એક કવિ થયા. એમણે એવું લખ્યું કે નિરાશાવાદ છે હંમેશા વિધ્વંસતાને નોતરે છે. નિરાશાવાદ હંમેશા વિધ્વંસતાને નોતરે છે. અને નિરાશાવાદ એટલે એક મોત. જ્યારે દુઃખ આવે આપણે નિરાશ થઈ જઈએ એટલે મોત આવ્યું. પણ કેવું મોત? રીબાવીને મારતું મોત. નિરાશા એટલે મોત. તરત નીચેની લીટીમાં લખ્યું કે રીબાવીને મારતું મોત એટલે નિરાશા. તો આપણા જીવનમાં ક્યારેક આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણા ભાવમાં કોઈ ફેર પડે છે કે નહીં? જો જીવન છે, દુઃખ તો આવવાનું ને આવવાનું જ. પછી એ ભગવાન આવે તો ભગવાનને પણ દુઃખ આવે છે. જોકે ભગવાનને દુઃખ આવે નહીં, ભગવાન ગ્રહણ કરે, બધાને ખ્યાલ આવે એટલા માટે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા. દરેક વ્યક્તિને નાના મોટા દુઃખ આવવાના જ. અહીંયા આટલા ભક્તો બેઠા છે, આમાં કોઈના જીવનમાં દુઃખ જ ન આવ્યું હોય એ આંગળી ઊંચી કરો તો છે કોઈ? દરેક વ્યક્તિના જીવનમાં દુઃખ આવે ને આવે જ. 2 મિત્રો હતા, તાજમહેલ જોવા ગયેલા. એક પરણેલો, એક કુંવારો. તાજમહેલ જોયો પછી ત્યાં સામેની બાજુ બેઠા હશે, એમાં કુંવારો મિત્ર હતો ને બોલ્યો કે મારે પણ આવો સરસ મજાનો તાજમહેલ બનાવવો છે પણ મુમતાજ મળતી નથી. મારે પણ આવો તાજમહેલ બનાવવો છે પણ મુમતાજ મળતી નથી. અને ત્યારે જે પરણેલો હતો ને બોલ્યો કે મારે પણ આવો તાજમહેલ બનાવવો છે, મુમતાજ મરતી નથી. મરે તો તાજમહેલ બનાવાય ને. કોઈને પતિ પત્નીના દુઃખ હોય, પારિવારિક દુઃખ, આર્થિક, સામાજિક, શારીરિક, કોઈ પણ પ્રકારના દુઃખ આવે ને આવે જ. તો એ દુઃખ આવે છે ત્યારે આપણો રોલ કયો ભજવવો એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. બુદ્ધ ભગવાન કહેતા જીવનમ તું દુઃખમ. આ માનવ જીવનમાં દુઃખ સિવાય કશું જ નથી. મુશ્કેલીઓ આવવાની જ છે. જે મહાપુરુષો થયા, જેને આપણે ઓળખીએ છીએ, ક્રિકેટ જગત હોય, ફિલ્મ જગત હોય, સાયન્સ જગત હોય, કોઈ પણ ક્ષેત્રમાં મહાપુરુષો થયા, એમના જીવનમાં 1, 2 કે 5 નહીં, દુઃખોના ઢગલા હતા. અસંખ્ય દુઃખો, કેટલા સંકટો સહન કર્યા ને ત્યારે એ શ્રેષ્ઠતાના શિખર ઉપર પહોંચ્યા હોય છે. અને આપણે વિચારીએ કે મારે દુઃખ આવવું જ ન જોઈએ અને સફળ થવું છે, નહીં. અને એક લેખકે તો એવું લખ્યું, સફળતાનો પાયો નિષ્ફળતા છે. સફળતાનો પાયો નિષ્ફળતા છે.
એટલે લાફ ઇન ટ્રબલ. જીવનમાં મુશ્કેલી આવે, સંકટો આવે તો મૂંઝાવું નહીં. કારણ કે જેવા આપણે મૂંઝાઈએ ને તો એક તો દુઃખ તો છે જ, અને એમાં પાછા મૂંઝાયા એટલે એ ચિંતા આવી એટલે દુઃખ ડબલ થઈ જાય. તમે દોરડા ખેંચીની રમત રમ્યા છો? બે બાજુ ટીમ હોય અને દોરડા ખેંચતા હોય. હવે બે બાજુ દોરડા ખેંચતા હોય અને બે આમ બળ લગાવતા હોય, આમ ખેંચીને આમ બળ કરતા હોય કે આપણે હારવા ન જોઈએ. પણ એમાં બેમાંથી એક ટીમના હાથમાંથી સેજ દોરડું છટકે ને, માઇનોર સેજ ઢીલા પડે ને પછી પૂરું. પછી આખી ટીમ ગમે એટલું બળ કરે, એકવાર ખેંચાણા પછી ગમે એમ કરે ને દોરડું હાથમાં આકા પડી જાય પછી મેળ ન આવે, પછી આખી ટીમ પડી જ જાય અને હારી જાય. પણ જ્યાં સુધી પોતે મજબૂત હોય અને પકડી રાખ્યું હોય ત્યાં સુધી વાંધો ન આવે. એમ આપણા જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય દેશકાળાધિક્ય કરીને, પણ એમાં જો આપણે મજબૂત ઊભા રહીએ ને તો વાંધો ન આવે. પણ એમાં જો સેજ ઢીલા પડી ગયા અને નેગેટિવ વિચાર કરતા થયા તો કામ પૂરું. ત્યારે આપણા સત્સંગમાં કેટલા એવા ભક્તો થયા કે એમના જીવનમાં આવા દુઃખ આવ્યા હોય છતાં પણ એ કાયમ હસતા રહ્યા છે. પૂજ્ય મોટા સ્વામી ઘણીવાર વાત કરે છે. ગુંદાસરાના મૂળજી ભગત મહારાજના ખૂબ સારા હરિભક્ત. શ્રીજી મહારાજે ઘણી વખત આ મૂળજી ભગતને દર્શન આપેલા. એવા સ્થિતિવાળા એકાંતિક ભક્ત જેમના જીવનમાં ભગવાન સિવાય બીજું કોઈ જ ન હતું. એવા ભક્ત હતા, એમને પક્ષીઘાતનો આંચકો આવેલો અને અડધું અંગ ખોટું પડી ગયેલું, અને 6-7 મહિના સુધી ખાટલામાં એક પડખા ભર જ સૂવાનું, પડખું ફરી ન શકે, પોતાના દેહની ક્રિયાઓ જાતે કરી ન શકે. આવી પરિસ્થિતિ તો મનમાં શું વિચાર આવવો જોઈએ? આટલી ભક્તિ કરી, મહારાજે દર્શન આપ્યા, મહારાજ દર્શન ક્યારે આપે? કાંઈક એના હૃદયમાં ભાવના, સંતો પ્રત્યેનો સમર્પણ ભાવ, ત્યારે મહારાજે દર્શન આપ્યા હશે. આવી પરિસ્થિતિમાં પણ મૂળજી ભગત છે એ આનંદમાં. મહારાજે વચનામૃતમાં લખ્યું ને કે ભગવાનનો ભક્ત હોય એ તો આઠે પોર આનંદના સાગરમાં ઝીલતો રહે. ચાહે ગધેડે બેસાડે કે ઘોડા ઉપર બેસાડે, સત્સંગની વૃદ્ધિ થાવો કે ન થાવો, પૈસા મળે કે ન મળે, એમનો આનંદ છે એ ક્યારેય પૂર્ણ થાય નહીં. પૂજ્ય સ્વામી ને સંતો ત્યાં ખબર કાઢવા ગયેલા, અને હવે હાલતા ચાલતા મૂળજી ભગત ઉત્સાહી અને ખાટલામાં સૂતા હોય એટલે સ્વામીએ કીધું કે મૂળજી ભગત કેમ છે? અને ત્યારે મૂળજી ભગત હસતા હસતા ખોખારો ખાઈને બોલ્યા કે સ્વામી, એ ઘોડું માંદું છે, બાકી અસવાર તો મજબૂત છે, મોજમાં છે, કાંઈ વાંધો નથી સ્વામી. વિચાર કરો, આ સમયે આવા શબ્દ બોલવા એ કેમ લાગે છે? પણ એમના હૃદયમાં ભગવાનની ભક્તિ હતી. કદાચ આ લેખકનો સિદ્ધાંત નહીં સમજ્યા હોય અને વાંચ્યો પણ નહીં હોય, લાફ ઇન ટ્રબલ, કે મુશ્કેલીમાં હસતું રહેવું, પણ એમણે સત્સંગ પચાવ્યો હતો. તો આવી પરિસ્થિતિ 6 મહિના સુધી એક પડખા પર સૂતા હોય, હવે કેટલી કઠિન પરિસ્થિતિ, છતાં શું કહે છે? આ શરીર બીમાર છે, અંદર શરીરી જે જીવ છે એ તો આનંદમાં છે. તો જો આવો આનંદ છે, દુઃખ છે, પણ એમનો એક એવો સારો વિચાર છે તો પોતે સુખમાં આવી ગયા. ગોરાણાના રામભાઈ થઈ ગયા. સદગુરુ કૃષ્ણચરણ સ્વામી એ સત્સંગ વિચરણ કરતા ત્યાં પધારેલા, અને સ્વામીએ આ રામભાઈને કંઠી પહેરાવેલી. રામભાઈને 20 વર્ષનો એક યુવાન દીકરો, એમનું નામ હતું દેવાત. એ દેવાત પણ સારો ભગત હતો, ભગવાનની ભક્તિ કરતો. તાવ આવ્યો, દવાઓ કરાવી, કોઈ રીતે સારું ન થાય. અને એક વખત રાત્રે શ્રીજી મહારાજે દર્શન આપ્યા. દેવાત ભગત ખુશ થઈ ગયા, અરે પ્રભુ, અમને તમારા દર્શનનો લાભ મળ્યો, મહારાજ કંઈ સેવા
શું રાજી કરીએ તમને? અને ત્યારે મહારાજ બોલ્યા કે દેવાત, આ બીમારી છે ને એ હવે દૂર નહીં થાય. એ દુનિયાના કોઈ પણ વૈદ્ય પાસે તું જા, આ બીમારી તારી દૂર નહીં થાય. તારું આયુષ્ય હવે પૂર્ણ થયું છે, તને અમારે લઈ જવાનો છે. અરે મહારાજ, તમારા અક્ષરધામમાં મને આવવા મળે તો મારા એવા કયા ભાગ્ય. મહારાજ આવું? મહારાજ કહે એમ નહીં, પેલા તારા બાપાને પૂછીને આવું. અને દેવાત ભગત ઊભા થઈ અને રામભાઈ પાસે આવ્યા, વાત કરી કે બાપા, આજે મને મહારાજે દર્શન આપ્યા. અરે બેટા, એ તો બહુ સારું કહેવાય, મહારાજ આપણને દર્શન આપે. શું મહારાજે કાંઈ વાત કરી? અને ત્યારે દેવાત ભગત બોલ્યા કે બાપા, મહારાજે કીધું છે કે તારું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. જો તારા બાપા હા પાડતા હોય તો અક્ષરધામમાં લઈ જઈએ. કેમ થાય? તમારો દીકરો બીમાર પડ્યો હોય અને 20 વર્ષની ઉંમર હોય અને એમાં મહારાજ 2 ઓપ્શન આપે કે જો તમે રાજી હો તો લઈ જઈએ, નહીંતર અહીંયા રાખીએ. તો આપણે શું કહીએ? દીકરો સાધુ થવા માટે ભાગતો હોય અને તમે સ્વામીની પાસે આવો અને સ્વામી એમ કહે કે જો તમે રાજી હોય ને તો આપણે ને સાધુ કરવો છે, તમારી હા ન હોય તો અમારે કાંઈ સાધુ નથી કરવો. તો તમે શું ડિસિઝન લ્યો? તો નથી જ કરવો. દેવાત એકનો એક દીકરો, છતાં પણ આવી મુશ્કેલી આવી, આવી મૂંઝવણ આવી, છતાંય રામભાઈના હૃદયમાંથી એક જ અવાજ આવ્યો કે દેવાત, જો શ્રીજી મહારાજ તેડવા માટે આવતા હોય અને શ્રીજી મહારાજ એ જ આપણું જીવન છે, મહારાજની મરજી એ જ આપણું જીવન છે. કોઈ જ પ્રકારની મારી ચિંતા કરતો નહીં, હોંશે હોંશે મહારાજની સાથે અક્ષરધામમાં જા. અને દેવાત ભગતને શ્રીજી મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. અને એ દેવાત ભગત ધામમાં ગયા પછી આ રામભાઈ હતા, એમણે સગા સંબંધીને પત્ર લખ્યા. ગામડાની ભાષામાં મેલો કહે ને, અત્યારે તો મેલામાં કોઈ સમજે નહીં. કાગળ લખીએ કે આ તારીખે બેસણું રાખ્યું છે, આ તારીખે આ. અને એમાં દેવાત ભગતે લખ્યું, રામભાઈએ લખ્યું કે અમારો દેવાત એ ભગવાનના ધામમાં ગયો છે. કોઈને ખરખરો કરવા આવવું હોય તો મારી ના નથી, પણ અહીંયા આવી કોઈએ એક પણ વખત આંસુડા પાડવાના નથી, કારણ કે મારો દીકરો છે એ તો અક્ષરધામમાં ગયો છે. જુઓ, મૂંઝવણ તો આવી પણ હસતા રહ્યા. હસતા હસતા એમણે પરિસ્થિતિને સ્વીકારી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં જોઈએ કેટલા દુઃખો આવ્યા, કેટલી કઠિન પરિસ્થિતિઓ. જૂનાગઢનો યજ્ઞ કર્યો, દરરોજ નવું પેપર, દરરોજ નવું પેપર, છતાં પણ સ્વામી ક્યારેય મૂંઝાયા નહીં, કાયમ માટે હસતા રહ્યા. અને કાયમ માટે એ સ્વામીએ સુખી જીવન જીવવાના પોતે મંત્ર આત્મસાત કર્યા અને આજુબાજુમાં સંતો હરિભક્તો હતા ને એમને પણ આ મંત્રો આપ્યા હો. અને ત્યારે ગઢડા અંત્યના 21મા વચનામૃતમાં મહારાજે સરસ વાત કરી છે. મહારાજ કહે, મીણ પાયેલો દોરો હોય એ શિયાળામાં અને ચોમાસામાં અકડ રહે, પણ ઉનાળામાં ઢીલો પડી જાય. પણ સોનાનો દોરો હોય એ 6 ઋતુમાં સરખો રહે. શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ ઋતુ આવે, સોનાનો દોરો એવો ને એવો રહે. એમ આપણે આ સત્સંગમાં આવીએ છીએ, સંતો પાસે બેસીએ છીએ, આ સત્સંગ કરીએ છીએ ને, તો આપણા જીવનમાં કદાચ દેશ કાળાદિકના યોગે કરીને ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય, પણ આપણે મીણ પાયેલા દોરાની જેવું થવાનું છે નહીં, સોનાના દોરા જેવું. જેમ સોનાનો દોરો છે એ 6 ઋતુમાં એક જ સરખો રહે છે, એમ આપણી ભક્તિ, આપણું ભજન, આપણી સમજણ એવી રહેવી જોઈએ. કારણ કે દુઃખ આવે અને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ કે ચિંતા કરો એટલે દુઃખ દૂર થઈ જાય ને. તો મોટા સ્વામી ઘણીવાર કહે કે દુઃખ આવે ત્યારે શું થશે, હવે કેમ કરશું, એવું ન વિચારવું. ઘણા બે બાકડા થઈ જાય. તમે જો આ ગાડી ચલાવતા હોય ને ત્યારે ઘણી વખત આવી પરિસ્થિતિ આવે. આગળ બેઠા હોય એટલે ખ્યાલ આવી જાય તરત. અમુક ડ્રાઈવર હોય ને આમ સાઈડ કાપવા જાય
અને ગાડી આમ લઈને એક્ઝેક્ટ સામેથી વાહન આવતું હોય ને તો જો આમ થોડોક બળિયો થાય અને કાં આગળ લઈ લે ને કાં પાછળ લઈ લે તો વાંધો ન આવે, પણ જો આમાં આમ થાય ને તો ભટકાય. આમ બે બાકડો થઈ જાય, જો ડિસિઝન ન લઈ શકે, આગળ જવું પાછળ આમ થઈ ગયો તો ગયો. કાં સ્પીડથી આગળ લઈ લે અને કાં પછી ધીમી પાડીને પાછળ લઈ લે, આપણું કાંઈ લૂંટાઈ નથી જતું ભાઈ. પણ જો બે બાકડો થઈ ગયો, મૂંઝાઈ ગયો તો ગયો. એમ સ્વામી કહે કે શું થશે હવે કેમ કરું, એવું નહીં. દુઃખ આવે ત્યારે ફક્ત એટલો વિચાર કરવાનો, કાંઈ વાંધો નહીં, આ દુઃખ ભલે આવ્યું, હવે આ દુઃખને દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ, બસ આ એક જ વિચાર. દુઃખ આવ્યું, કાંઈ વાંધો નહીં, હવે મારે શું કરવું જોઈએ તો દુઃખ દૂર થાય. શું થશે એમ નહીં, શું કરવું જોઈએ. આ એક સૂત્ર આપણે જીવનમાં રાખવું જોઈએ, તો ક્યારેય પણ આપણા જીવનમાં એવી પરિસ્થિતિઓ ન સર્જાય. એટલે પહેલો સિદ્ધાંત છે લાફ ઇન ટ્રબલ, કે મુશ્કેલીઓ આવે છતાં પણ હસતા રહો. એ લેખકે બીજો સિદ્ધાંત લખ્યો કે કન્ટિન્યુ ઇન ધ ટાઈમ ઓફ ગ્રીફ, કે ગમે તેવી મુશ્કેલી આવે છે, ગમે તેવા સંકટો આવે છે, એમાં તમે ઊભા ન રહો, ચાલતા રહ્યો. ઘણીવાર શું થાય, દુઃખ આવે ને તો માણસ મૂંઝાઈ જાય, હવે કશું જ કરવું નથી, ઘરે બેઠો રહી. મહારાજે વચનામૃતમાં લખ્યું ને કે મૂંઝાઈ જાય તો કાં ખાવાનું બંધ કરી દે, કાં આખો દિવસ સૂતો રહે અને કાં આત્મહત્યા કરે. પણ જ્યારે મૂંઝવણ કે ચિંતા આવે છે ત્યારે કન્ટિન્યુ ઇન ધ ટાઈમ્સ ઓફ ગ્રીફ, સ્પીડ ભલે ધીમી પડે એની ના નથી, પણ ઊભા નહીં રહી જવાનું. ઘણાને એવું થાય, ધંધો ચાલુ કર્યો ન ચાલે ને તો એવો મૂંઝાઈ જાય ને ગામડે વહી જાય આટો મારવા કે હવે ધંધો કરવો જ નથી, તો શું કરશો? પણ સાધુ થવું, તો સાધુ તો થવું જ નથી, તો નથી સાધુ થવું, નથી ધંધો કરવો, તો શું કરવું છે? તો કે બસ મોજ મજા કરવી, તો મોજ મજા માટે ધંધો કરવો પડે મારા ભાઈ. ક્યારેય પણ જીવનમાં સંકટ આવે તો આપણી ચાલવાની સ્પીડ છે એ સતત ચાલતી હોવી જોઈએ. એટલે ઘણીવાર સંતો એક વાર્તા કહેતા હોય છે. એક કુંભાર હતા, એમને ઘણા બધા ગધેડા હતા, એમાં એક ગધેડો આળસુ. એટલે કુંભારે નક્કી કર્યું આ ગધેડાને કૂવામાં નાખી દેવો છે, અને ગધેડાને લઈ અને ગામમાં એક ખાલી કૂવો હતો એમાં નાખી દીધો. અને પછી 10-15 જણાને બોલાવ્યા અને બાજુમાં માટીનો ઢગલો, બધાને વાત કરી કે બધા એક એક ટોપલો ભરતા જાઓ અને આમાં માટી નાખતા જાઓ, આ ગધેડાને મારે મારી નાખવો છે, કાંઈ જ કામ નથી કરતો, આળસુનો પીર છે. હવે ગધેડાની શું પોઝિશન થાય? આટલા બધા 10-15 જણા માટીના ટોપલા ભરીને નાખવા લાગે તો શું થાય? ગધેડો ડટાઈ જાય. અને આ લોકો તો માટી નાખવા લાગ્યા, ટોપલા ઉપર ટોપલા માટી નાખતા જાય. પણ ગધેડો તો ની ચાલાક હતો, ગધેડો તો પણ સાવ ગધેડો નહોતો. એ માટી નાખે ગધેડા ઉપર, એટલે ગધેડો આમ કરે એટલે શું થાય? માટી બધી સાઈડમાં આવે. પાછું બીજું નાખે, પાછું આમ કરે, પાછી માટી સાઈડમાં જાય. એમ કરતાં કરતાં અડધી કલાક થઈને ત્યાં કૂવો અડધો ભરાઈ ગયો અને ગધેડો ઉપર આવતો ગયો, અને થોડીક જગ્યા મળી એટલે ઠેકડો મારી અને ગધેડો બહાર ભાગી ગયો. જો એ જગ્યાએ ગધેડો એમને ઊભો રહ્યો તો દટાઈ જાત. પણ જ્યારે એમના ઉપર મુશ્કેલી આવી તો એ શું કર્યું? એમણે હલવાનું ચાલુ રાખ્યું. હલતો ગયો, હલતા બધી દોડ સાઈડમાં પડતી ગઈ. એમ જ્યારે આપણા જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે આપણે પણ ચાલતા રહેવાનું છે. મોટો ધંધો ન મળે તો કાંઈ નહીં, થોડો નાનો ધંધો કરીએ. ઘણા તો આમ એવા ગોલ બાંધીને બેઠા હોય કે ધંધો કરવો તો મહિને 60-70 હજાર મળે એવો જ, 10-15 હજારમાં શું કરવાનું? પણ 10-15 હજાર વાળો તો કરો, ઓલો ન મળે ત્યાં સુધી. લગ્ન કરવાને તો આમ વ્યવસ્થિત ભણેલી ગણેલી એજ્યુકેટેડ દીકરી હોય ને તો જ થઈ જાય. 40 વર્ષ તોય મેળ નહીં આવે, કરી લે ને જેવું આવે એવું. અમુક પોતે એવી ધારણાઓ બાંધીને બેઠા હોય ને એટલે વ્યક્તિ દુઃખી થાય છે. તમે જુઓ, બેસ્ટ દ્રષ્ટાંત હોય ને
તો આ ક્રિકેટરો, ફિલ્મોના કલાકારો અને રાજકારણી, આ ત્રણ વ્યક્તિ એવા છે કે એમને ગમે તેવી નિષ્ફળતા આવે ને ગમે તેવા દુઃખ આવે ને એ ક્યારેય મૂંઝાય નહીં. જે ખેલાડીએ પહેલી મેચમાં સદી મારી હોય એ બીજે દિવસે બીજી મેચ હોય તો પહેલા બોલે ક્લીન બોલ્ડ થઈ જાય. છતાં એ એવું નથી કહેતો કે હવે મારે ક્રિકેટ રમવી જ નથી, હું તો પહેલા બોલે આઉટ થઈ ગયો. પાછો ત્રીજી મેચ આવે પાછો તૈયાર થઈને આમ કરતો કરતો આવે પાછો બેટ લઈને ધમધમાટી બોલાવે. રાજકારણી હે બિચારાએ કેટલી મહેનત કરી હોય, કેવા મોટા મોટા પ્રવચન આપે, રાત્રે 12 વાગ્યા સુધી તો તૈયારી કરે, કારણ કાયમીનો અભ્યાસ તો હોય નહીં બિચારાને. અને પછી હારી જાય તો એ 5 વર્ષ પછી પાછું ફોર્મ તો ભરે જ હો, એમાં થાકે નહીં. ફિલ્મ કલાકારો હોય 3-3, 4-4 વર્ષ ફિલ્મની શૂટિંગ કરવા માટેની તૈયારીઓ કરી હોય, છતાં પણ જો ફિલ્મ છે સક્સેસ ન જાય તો પાછું બીજું ફિલ્મ ચાલુ તો કરી જ દે. એમ આપણે પણ આપણા જીવનમાં ગમે તેવી મુશ્કેલી કે સંકટો આવે આપણે ઊભું રહેવાનું નથી, સતત ચાલતું રહેવાનું છે. સ્વામી ઘણીવાર એમના જીવનની વાતો કરે. સ્વામી કહે જ્યારે રાજકોટ હતા અને શાસ્ત્રીજી મહારાજે એ વાતો કરી કે આપણે ગામડા ફરવા જવું, અને સ્વામી પ્રભુચરણ સ્વામી સંતો ગામડા ફરતા ત્યારે સ્વામીને શરદી ખૂબ રહેતી. અત્યારે પણ ઘણીવાર સ્વામીને શરદી થઈ જાય. સ્વામી કહે અમે ગામડા ફરતા ત્યારે સતત નાકમાંથી પાણી પડવાનું ચાલુ હોય. સાંજ થાય ત્યાં 25 થી 30 સોસિયા પલળી રહી. સોસિયા એટલે નાનું કપડું આવે, એ કપડું રાખીએ એટલે નાક સાફ કરવામાં કામ લાગે. 25 થી 30 સોસિયા પલળી રહી. કન્ટિન્યુ નાકમાંથી પાણી પડવાનું ચાલુ હોય. અને પાછી શાકભાજીની સુવિધાઓ કેવી સારી, 1 મહિનામાં 25 દિવસ તો બટેકાનું જ શાક, 5 દિવસ વળી ક્યાંક ભીંડો કે ગુવાર ક્યાંક ભાગમાં લીલોતરી આવી જાય તો બાકી બટેકા જ બાફી નાખવાના. પણ સ્વામી કે આવી પરિસ્થિતિ હતી છતાં પણ ક્યારેય અમે એક પણ દિવસ રજા રાખી નથી. તાવ આવતો હોય, ક્યારેક શરીરે સાનુકૂળતા હોય ન હોય, છતાંય દોડતા જ રહ્યા, દોડતા જ રહ્યા, દોડતા જ રહ્યા. સ્વામી જ્યારે અહીંયા સુરત આવ્યા ત્યારે પરિસ્થિતિઓ ઘણી વિપરીત હતી, ઘણો બધો વિરોધ હતો, ગુરુકુળ પ્રત્યે થોડીક માન્યતાઓ ગેરસમજ ભરેલી હતી. અને ત્યારે ભક્તોએ ખેરદાદા, તુલસી ભગતને બધા ભક્તો સાથે અને સ્વામીને વાત કરી કે સ્વામી આવી પરિસ્થિતિ છે. અને ત્યારે સ્વામી બોલ્યા કે દોડતા દોડતા ગાયડું ખાશું પણ બેઠા બેઠા નહીં. તો જુઓ તમે, દોડવાનું ચાલુ જ રાખ્યું, ચાલુ જ રાખ્યું તો અત્યારે ક્યાં પહોંચી ગયા. પણ એ જગ્યાએ જો મૂંઝાઈ ગયા હોય, બેસી ગયા હોય કે હવે તો આપણને કોઈ સાથ સહકાર નહીં આપે, આપણને સપોર્ટ નથી, એમ કહીને ઊભા રહી ગયા હોય તો ક્યારેય પણ એ પોતે મહારાજના રાજીપા સુધી કે પોતે સફળતા સુધી પહોંચી ન શકે. અને ત્યારે આપણે કાઠિયાવાડમાં કહેવત છે ને, વેતી ગધેડી 100 ગૌ. ધીમે 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 ચાલતી રહે, ચાલતા 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 ક્યાં પહોંચી જાય. આજે આપણને સફળ દેખાતા વ્યક્તિઓ પણ એમનું તમે પ્રારંભિક જીવન જુઓ ને તો કેટલી વખત પોતે નિષ્ફળ થયા હોય. આપણને એમ લાગે કે અત્યારે સફળ છે, પણ શરૂઆતમાં 10, 15, 25 વખત એ પોતે નિષ્ફળ થયા હોય. આજે આ લેમ્પની શોધ કરી થોમસ આલ્વા એડિસન 703 વખત નિષ્ફળ ગયા. કેટલી વખત? 703 વખત એ નિષ્ફળ ગયા. અને છતાં પણ હાર્યા નહીં, અને 704મી વાર લેમ્પની શોધ થઈ ગઈ. જો એમણે સતત એમની ચાલ હતી એ ચાલુ જ રાખી. ગમે તેવું દુઃખ આવે, મુશ્કેલી આવે, પણ ઊભું નથી રહેવું. ધીમે 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 એ પ્રગતિ ચાલુ રાખવી છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરની મહંતાઈ કરી. સ્વામીને કેટલા વિઘ્નો આવતા. સ્વામીએ વાતોમાં લખ્યું ને કે અમારા નાથ ભાઈઓ જ અમને હેરાન કરતા. એકવાર તો સ્વામી મંદિરમાંથી બહાર જતા હશે અને દરવાજા પાસે કોઈ ઉપર ઊભેલા, અને સ્વામી કંઈ મોટો પથ્થર નાખ્યો કે સ્વામી ઉપર પડે અને સ્વામી ત્યાં ધામમાં જાય. પણ સ્વામીના સદભાગ્ય, મહારાજની કૃપા, હવે તો મૂળ અક્ષર મૂર્તિ, એનું કોણ બગાડે. અને સ્વામી કહે પથ્થર આગળ પડ્યો અને પછી સ્વામી ઉપર જોઈને શું કીધું,
સામે કે તાયરા માયરા નહીં મરીએ. કેટલા સંકટો હતા, કષ્ટો હતા, આજુબાજુમાં જે લોકો હતા એમના તરફથી પણ ઉપાધિઓ, છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ એ કોઈ દિવસ કથા વાર્તા વિનાનો જવા દીધો નથી. બ્રહ્માનંદ સ્વામી મંદિરનું બાંધકામ કરાવતા, દરરોજ નવી નવી ઉપાધિ આવે, સરકાર તરફથી ઉપાધિઓ આવે, આજુબાજુના માણસો તરફથી ઉપાધિઓ આવે, છતાં પણ બ્રહ્માનંદ સ્વામીએ ક્યારેય પણ જુનાગઢ મંદિરનું બાંધકામ એક દિવસ પણ બંધ રાખ્યું નથી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ 86 વર્ષની ઉંમરે પણ ચાંદ્રાયણ કરતા, ઋષિકેશ શિબિરમાં જાય, અડધી એક કલાક સુધી એ ગંગા નદીના ઠંડા પાણીમાં પોતે બેસે ને બધા હરિભક્તો સંતોને સ્નાન કરાવે. નહીતર હવે તો 80-85 વર્ષ થાય પછી પોતાની સાધનામાં કાપ મૂકવો જોઈએ ને. પણ શાસ્ત્રીજી મહારાજ જ્યાં સુધી એમના દેહમાં જીવ હતો, જ્યાં સુધી પોતે જીવાને, આજીવન એક સાધક તરીકે અને એક મુમુક્ષુ તરીકે એ જીવન જીવા. પ્રભુ સ્વામી ઘણીવાર વાત કરતા હોય કે જ્યારે અમે 72માં સ્વામીના દર્શન કર્યા અને ત્યારે સ્વામીની જે પૂજા, અને એમાં સ્વામી જેમ ટટ્ટાર બેઠા હોય, 86 વર્ષની ઉંમરે પણ સ્વામીની પૂજામાં એ જ ઉત્સાહ અને એવી જ આમ ઉત્સુકતા અને એ જ ટટ્ટારપણે સ્વામી બેઠા હોય. જુઓ, નહીતર શરીર છે, અવસ્થા આવે, પણ સ્વામીએ ક્યારેય પણ. એ જ રીતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જે કોઈ મહાપુરુષો થયા એમણે ક્યારેય પણ પોતાની યાત્રા છે એ અટકાવી નથી. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું. વચનામૃત 20 શતાબ્દી છેલ્લે વારે વારે વચનામૃત લાવીએ. મહારાજ કે ચાલતા ચાલતા મળના ખાડામાં પડી જઈએ તો એમાં ને એમાં પડ્યું ન રહેવું, ઊભું થઈને બહાર નીસરીને નાહી ધોઈને પાછું આગળ ચાલતું થવું. કે હવે તો હું ખાડામાં પડી ગયો અને હવે મારું શરીર બગડી ગયું, હવે શું કરવું? મૂંઝાવું નહીં, ઊભા થઈને આગળ ચાલતા થવું. ત્યારે આપણા જીવનમાં સંકટ આવે, સ્વામી ઘણીવાર કહે ઘણા ભૂતકાળમાં અને ભવિષ્યમાં જીવતા હોય કે મેં આમ કર્યું એટલે આ દુઃખ આવ્યું, હવે આમ થશે. ભૂતકાળ ભવિષ્યને છોડો. સ્વામી તો ટકાવારી સાથે કહે કે અત્યારે વિશ્વમાં 80% લોકો ભૂતકાળ ને ભવિષ્યમાં જીવે છે. વર્તમાનમાં જીવનારા 20% છે. વર્તમાનમાં જે કાંઈ સુખ છે એ સુખને કોઈ મેળવતું નથી. ત્યારે બીજો સિદ્ધાંત છે કે સંકટોની હારમાળાઓ વચ્ચે પણ તમારી ગતિને ચાલુ રાખો. ત્રીજો સિદ્ધાંત, ગો ટુ ગોડ ઇન ટાઈમ્સ ઓફ ગ્રીફ. જ્યારે જીવનમાં કોઈ એવી સાનુકૂળ ન કહી શકાય એવી પરિસ્થિતિઓ આવી જાય છે ત્યારે ભગવાનની પાસે જાઓ, ભગવાનનો આશરો સ્વીકારો. પહેલો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત એ તો મહત્વના છે, પણ આ સિદ્ધાંત અતિ મહત્વનો છે કે જ્યારે આપણી ધારણાઓ ખોટી પડે છે, આપણે કલ્પના ન કરી હોય એવા દુઃખો આપણા જીવનમાં આવે છે, ત્યારે ટર્ન ટુ ગોડ, ભગવાન તરફ વળો. કારણ કે ભગવાન છે એ કોઈ પણ જીવ ભગવાનની પાસે જઈ અને આર્તનાદે પોકાર કરે તો ભગવાન 100% એની પ્રાર્થના સાંભળે છે. દુઃખ સર્વ ભલે સામે આવે, નહીં પ્રેમ તમારો ભૂલાવે. દુઃખ સર્વ ભલે સામે આવે, નહીં પ્રેમ તમારો બોલાવે. આ ભવસાગરથી લેજો પ્રભુજી ઉગારી, હું ભક્તિ કરું તમારી, હું ભક્તિ કરું તમારી. જે કોઈ મહાન વ્યક્તિ થયા છે અને સુખી થયા છે, આજે દુનિયામાં ઘણા એવા મહાન વ્યક્તિઓ છે કે આર્થિક રીતે અથવા તો પોતાના કળા કૌશલ્યથી મહાન થયા પણ સુખી નથી થયા. એમનો અંતિમ સમય જુઓ તો પસ્તાવા સિવાય કશું જ નથી. અને ઘણા લોકો મહાન થયા સાથે સુખી પણ થયા. તો એ મહાન થયા ને સુખી થયા એમના જીવનમાં અધ્યાત્મ છે. એકવાર રાત્રે મહાત્મા ગાંધીજી 2 વાગે ઉઠીને રડવા લાગ્યા. પોકે ને પોકે રડે.
કસ્તુરબાને થયું કે કેમ બાપુ રડે છે અત્યારે. પાસે ગયા, પૂછ્યું બાપુ અત્યારે રડવાનું કારણ? અને ત્યારે ગાંધી બાપુ બોલ્યા કે આજે મારે કામની વ્યસ્તતાને કારણે ભગવાનની પ્રાર્થના કરવાની બાકી રહી ગયેલી, એ મને અત્યારે યાદ આવ્યું. વિચાર તો કરો, આખા ભારત દેશની 35 કરોડ જનતાની જવાબદારી જેના શિરે છે, આટલા કામની વ્યસ્તતા વચ્ચે પણ એને પોતાની પ્રાર્થના યાદ આવે છે અને રાત્રે 2 વાગે પોતે રડવા લાગ્યા. આપણે એક દિવસ મંદિરે દર્શન કરવાના બાકી રહી ગયા હોય તો રાત્રે આપણને રડવું આવે કે આજે મારે ઘનશ્યામ મહારાજના દર્શન બાકી રહી ગયા છે? યાદ એ ન આવે, ટાઈમ નથી તે નથી ગયા, કાલ જાશું. ઘણાને તો મહિનામાં એકવાર ન હોય તો કાંઈ વાંધો નહીં, આપણે હમણાં કથા સાંભળી હતી ને, હમણાં સ્વામી અહીંયા એવા પધરામણીમાં ત્યારે દર્શન કર્યા હતા. પણ એ મહાન વ્યક્તિ છે અને ગાંધી બાપુ કહેતા હો કે મારું કામ અને મારું નામ એ રામે કર્યું છે. મારું કામ અને મારું નામ એ રામે કર્યું છે. જ્યારે જ્યારે જીવનમાં મને મુશ્કેલી આવી છે, દુઃખો આવ્યા છે, ત્યારે મેં રામના મંત્રનો જપ કર્યો છે અને એના કારણે જ એ મારી રક્ષા થઈ છે. અત્યારે પણ કોઈ પણ મહાન વ્યક્તિઓ હોય, એમના જીવનમાં અધ્યાત્મ હોય તો જ એ સાચું સુખ પ્રાપ્ત કરી શકે છે. પેપ્સી કંપનીના CEO ઇન્દ્રા નુઈ હમણાં પોતે નિવૃત્તિ લીધી, પણ એ ઇન્દ્રા નુઈ કાયમ માટે પોતાની કંપનીમાં આવે એ પહેલાં 20 થી 25 મિનિટ સુધી ગણપતિ દાદાની પૂજા કરતા. મૂળ અમેરિકન, છતાં પણ વિઘ્ન વિનાયક દેવની પૂજા કરે. કોઈએ પૂછ્યું કે તમે કેમ આ દરરોજ 25 મિનિટ આ ગણપતિ દાદા પાસે બેસો? અને ત્યારે ઇન્દ્રા નુઈએ જવાબ આપ્યો કે અમારી પેપ્સી કંપનીમાં જ્યારે જ્યારે મુશ્કેલી આવી છે કે અમારાથી સોલ્વ ન થાય એવા પ્રશ્નો સર્જાયા છે ને, ત્યારે આ ગણપતિ દાદાએ દુઃખને દૂર કર્યા છે. ઘણીવાર તો અમને એમ થાય કે અમારી કંપની બેસી જશે, શેર બજારમાં કડાકો બોલી જાય, અને એવી પરિસ્થિતિમાં પણ આ વિઘ્ન વિનાયક દેવની પ્રાર્થના કરું છું અને વિઘ્ન વિનાયક દેવે અમારું રક્ષણ કર્યું છે. એટલા માટે કાયમ હું 25 મિનિટ પૂજા કરું છું. સફળ માણસોના જીવનમાં અધ્યાત્મ છે. જીવનમાં ગમે તેવું દુઃખ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, ભગવાનના ચરણમાં મસ્તક નમાવી દેશું. ભગવાન કે ભગવાન એવા મોટા સંતો હશે, એમની પાસે જઈશું અને જો આપણા હૃદયમાં શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાનો રણકાર હશે અને સંતો પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હશે ને, તો એ દુઃખ 100% દૂર થાય ને થાય જ. જોગી સ્વામી શું કરતા? કોઈ પણ દુઃખ આવે તો મહારાજ પાસે મોકલતા, જા મહારાજને 5 દંડવત કરી આય, મહારાજનું ભજન કરજે, મહારાજના વાઘા કરાવજે. એ વખતે તો શું વાઘા હોય, નાના ઠાકોરજીના વાઘા હોય, પણ એમાંય સ્વામી એ ભગવાન પાસે મોકલી એમના દુઃખ દૂર કરતા. ત્યારે મુશ્કેલી આવે ત્યારે ભગવાન પાસે જવું. અને છેલ્લો અને ચોથો સિદ્ધાંત, ટ્રાઇંગ ટુ બી પોઝિટિવ ઇન ટ્રબલ્સ, કે જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે પોઝિટિવ બનવાનો પ્રયત્ન કરો. તમારા જીવનમાં જે ખામીઓ છે એને ખૂબી બનાવો, નડતા પથ્થર છે એને પગથિયા બનાવી અને આગળ વધો. અને ત્યારે હમણાં ભારત દેશના એક મહાન વ્યક્તિ, એમણે પરીક્ષા પે ચર્ચા એક આખો ઇન્ટરવ્યૂ આપેલો અને એમાં એમણે બહુ સરસ વાત કરી कि जीवन में कसौटी आनी ही चाहिए क्योंकि कसौटी ही इंसान को कसती है. જેમના જીવનમાં કઠણ કસોટી નથી આવી એ સારા માણસ પણ નથી બની શકતા. જીવનમાં દુઃખ આવવા જ જોઈએ. દુઃખ આવે તો જ આપણે સાચી સફળતાનો સ્વાદ માણી શકીએ છીએ. ગમે તેવા જીવનમાં દુઃખ આવે એને તરત ચેન્જ કરો. પર્વતભાઈ હતા, એમના જીવનમાં ઘણી વખત દુઃખ આવ્યા. એકનો એક દીકરો ધામમાં જાય છતાં પણ શું વિચાર્યું કે સારું થયું દીકરો ભગવાનના ધામમાં ગયો, હવે શાંતિથી ભગવાનનું ભજન કરીશું. આવો વિચાર આવે? આવે ક્યારે? એકનો એક દીકરો ભગવાનના ધામમાં જાય તો આવો કોઈને વિચાર આવે કે ચાલો આ ભગવાનના ધામમાં ગયો તો હવે શાંતિથી ભગવાન ભજશું. નરસિંહ મહેતાને
સુખે ભજશું શ્રી ગોપાળ. બોલો. ત્યારે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એમના જીવનમાં આ સિદ્ધાંત છે કે પોતાના જીવનમાં જે કંઈ દુઃખ આવે છે એ દુઃખને પણ પોતે સુખ માને છે. અને તમે જુઓ, દુઃખ ન આવે ને તો ક્યારેય તમે સારી અને સાચી સફળતા પણ પ્રાપ્ત ન કરી શકો. ઘણીવાર આપણા જીવનમાં અમુક એવી દુઃખી ઘટનાઓ બનતી હોય ને એ પણ આપણને સુખી કરતી હોય છે. આમાં પણ ઘણા બેઠા હશે અને આજે વિશ્વના ઘણા વ્યક્તિઓએ પણ આ સ્વીકારેલું છે કે પોતાને ક્રિકેટર બનવું હોય પણ એમના પિતાની ના હોય ને એમ કરતાં કરતાં ભણે નહીં, ભણવામાં નપાસ થાય ને જ્યાં જાય ત્યાં ફેલ થતાં 30 વર્ષ થાય અને અચાનક એને મનગમતું ફિલ્ડ હાથમાં આવે અને ત્યાં સફળ થાય. અને પછી એને હાથમાં આવે કે ત્યાં હું નપાસ થયો તો, ત્યાં મને ઓલાએ સપોર્ટ નહોતો આપ્યો, એ બધું સારું હતું. ત્યારે દુઃખ લાગે. ઘણીવાર આજે ઘણા હરિભક્તો એવા મળતા હોય કે સ્વામી ત્યારે ગામડે રહેતા અને મોજ મજા કરતા, અને માન બાપાએ કીધું કે હવે હું આ ગામડામાં છો, જા સુરત કંઈક ધંધો કર. ત્યારે ખૂબ દુઃખ લાગેલું કે ત્યાં જઈને શું કરશું ને કેમ થશે ને. પણ એ વખતે માતા પિતાએ ધક્કો મારીને સુરત કાઢી મૂક્યા પહેરેલા કપડે, તો આજે 3 માળનું મકાન ને સરસ મજાની ગાડીઓ ને 400-500 વીઘા જમીન ને એટલી બધી તો ક્યાં લેવા જાવી કેમ. પણ એ વખતે તો નીકળી ગયા, પેલા દુઃખ હતું ને, પણ એ વખતે જો નીકળી ગયા તો અત્યારે સુખ છે. ત્યારે જીવનમાં દુઃખ આવે છે, નેગેટિવ છે, એને પણ પોઝિટિવમાં ટ્રાન્સફર કરવાનું છે. આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હોય, જોગી સ્વામી હોય, ગુરુ મહારાજ, મોટા સ્વામી, એમના જીવનમાં સિદ્ધાંતો વણાયેલા છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે ને, ગમે તેવી મુશ્કેલી આવે છતાં પણ એવું જ માને કે ભલે આવી, મહારાજની ઈચ્છાથી આવી છે ને, એ કંઈક સારા માટે જ આવી હશે. નીલકંઠ ધામ બનાવવાનું હતું તો એ પહેલાં જમીનનું સંપાદનનું કાર્ય ચાલુ, કેવી રીતે બનાવશું એ વિચારણા કરતાં કરતાં કેટલા વર્ષ પસાર થયા? 7 વર્ષ પસાર થઈ ગયા, કોઈ જ નિર્ણય ન આવે. સંતો ઉતાવળા થાય કે સ્વામી હવે કંઈક કરો ને, આ જમીનનું આમાં કાંઈ થતું નથી, અને જંગલ જેવો વિસ્તાર, અહીંયા કરવું પણ શું. પણ એ 7 વર્ષ પછી અચાનક ઠાકોરજીએ સ્વામીને વિચાર આપ્યો, અને વિચારતા વિચારતા એક સ્વામીના હૃદયની ભાવના, અને આજે જુઓ તમે, નહીં કેવળ ગુજરાત, આખા વિશ્વનું નજરાણું કહી શકાય એવા નીલકંઠ ધામનું સર્જન થયું ને. પણ એ 7 વર્ષ પહેલાં જો સીધો જ વિચાર કર્યો હોત તો ગુરુકુલ બનત, છાત્રાલય બને, છોકરા ભણતા હોત. નીલકંઠ ધામ બને નહીં. પણ એ 7 વર્ષ રાહ જોડાવી એટલે આ નીલકંઠ ધામ બન્યું. આપણા જીવનમાં જે કાંઈ સારી નરસી પરિસ્થિતિ આવે છે એ હંમેશા આપણા પ્રોગ્રેસ માટે જ આવતી હોય છે. પણ આપણે એટલા ઉતાવળા થઈ જઈએ ને કે આપણે સમજી નથી શકતા. ત્યારે એક સત્સંગી છીએ, આપણી પાસે સારી સમજણ હોય, પણ જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આ 4 સિદ્ધાંત છે એમને જીવનમાં જકડી દેવાના છે. પહેલો સિદ્ધાંત, મુશ્કેલી સંકટ સમયે પણ હસતા રહેવું. હસતા રહેવું એટલે કાંઈ એમ હા 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 એમ દાંત નથી કાઢવાના, પણ મૂંઝાવાનું નહીં. હવે શું થશે, તાપી નદીને વાલી કરવી પડે કે પછી દવાની બાટલીઓ પીવી પડે, મૂંઝાવાનું નહીં. હસો નહીં તો કાંઈ નહીં, મૂંઝાવાનું નહીં. બીજું, મુશ્કેલી વચ્ચે પણ ચાલવાનું ચાલુ રાખો. ધીમા ભલે પડો, ઊભા નહીં. ઊભું નથી રહી જવાનું, ધીમી ગતિ કરી નાખો, પણ ચાલવાનું તો ચાલુ રાખો. ત્રીજું, ભગવાનના આશરે જાઓ, ભગવાનને પ્રાર્થના કરો. અને ચોથું, આવેલી મુશ્કેલી છે, આવેલી નેગેટિવિટી છે, એને પણ પોઝિટિવમાં ટ્રાન્સફર કરો. જો આ 4 સિદ્ધાંત આપણા જીવનમાં આવી જાય તો દુઃખ તો આવશે, દુઃખને કોઈ નથી રોકી શકવાનું. દુઃખ તો આવશે પણ આપણને દુઃખી नहीं करे। सहजानंद स्वामी महाराजनी। हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें